કેમ છો વાલા દોસ્તો? ચાલો તો આપણે ચેપ્ટર 6 ધાતુ કર્મ વિધિ જે છે એમની અંદર આપણે આગળ વધીએ છીએ. એમાં લેક્ચર નંબર 6 પહોંચ્યા છીએ આપણે તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓની અંદર આજે આપણે જોવાનું છે એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ. એલ્યુમિનિયમનું આખું નિષ્કર્ષણ કઈ રીતે કરશું, કાચી ધાતુ કઈ કઈ છે, એમાં કાચી ધાતુમાંથી એ કાચી ધાતુને શુદ્ધ કરશું, શુદ્ધ કર્યા પછી એમાંથી ધાતુ મેળવશું અને ધાતુનું શુદ્ધિકરણથી લઈ અને એનો ઉપયોગ ક્યાં થાય, તો એલ્યુમિનિયમની આખી ડિસ્કસ કરવાની છે આ લેક્ચરની અંદર. તો ખાસ ધ્યાન આપજો દોસ્તો. JEE નીટમાં આમાંથી ઘણા પ્રશ્નો પૂછાઈ ગયા છે. તો અશુદ્ધ કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુનું નિષ્કર્ષણ એટલે કે અશુદ્ધ કાચી ધાતુ જે છે એમાંથી શુદ્ધ ધાતુનું નિષ્કર્ષણ તમારે કરવું છે. કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુઓ જેવી કે એલ્યુમિનિયમ જે છે, આયર્ન છે, કોપર અને ઝિંક વગેરે મેળવવા માટે અનેક જુદી જુદી પદ્ધતિઓ ઉપયોગમાં લેવામાં આવે છે. હવે સૌપ્રથમ આપણે દોસ્ત એલ્યુમિનિયમ પહેલેથી છેલ્લે સુધી કઈ રીતે મળે એની ડિસ્કસ કરવાની છે. એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ કરવાનું છે. તો સૌપ્રથમ આપણે એલ્યુમિનિયમની ખનિજો કઈ કઈ છે એની આપણે વાત કરશું. તો એલ્યુમિનિયમની ખનિજો કઈ છે? આપણે ખનિજ માટે સૌથી પહેલો લેક્ચર, જે મિત્રોએ પહેલો લેક્ચર નથી જોયો તે પહેલો લેક્ચર જોઈ લઈએ. એમાં બધી અલગ અલગ પ્રકારની ખનિજો આખી લઈ લીધી છે, ડિટેલમાં લીધી છે કે અલગ અલગ ખનિજ કઈ રીતે આવશે, એનું અણુસૂત્ર શું છે, કઈ વધારે અગત્યની છે, આ પણ મેં ખાસ કીધું છે તમને. ઓકે, ચાલો તો એલ્યુમિનિયમની ખનિજો કઈ કઈ છે તો ફરી વખત અત્યારે લઈ લઈએ છીએ. કોરેન્ડમ, ઓર્થોક્લેઇઝ, બેરિલ, કેઓલિનાઇટ, ક્રાયોલાઇટ, બોક્સાઇટ, અબ્રખ એટલે મીકા તરીકે પણ ઓળખવામાં આવે. પણ મુખ્ય ખનિજ કઈ છે? બોક્સાઇટ, L2O3 આપણે એને કહેવામાં આવે છે. L2O3 × XH2O જે છે આ મુખ્ય ખનિજ, એટલે આમાંથી જ વધુ પ્રમાણમાં એલ્યુમિનિયમ મળે છે એટલા માટે આ મુખ્ય ખનિજ તરીકે ઓળખવામાં આવે છે દોસ્તો. તો મુખ્ય ખનિજ જે છે બોક્સાઇટ, એમાંથી આપણે એલ્યુમિનિયમ મેળવશું. તો સૌથી પહેલા તબક્કાની અંદર કયું કામ આવશે? બોક્સાઇડમાંથી આપણે એલ્યુમિના મેળવવું. આપણી પાસે બોક્સાઇડ જે છે એમાંથી આપણે એલ્યુમિના મેળવવું. તો તમે એમ કહો બોક્સાઇડનું અણુસૂત્ર આ તો લખ્યું છે L2O3 × XH2O, પણ આમાં અશુદ્ધિઓ છે દોસ્તો. કઈ કઈ અશુદ્ધિઓ છે એ આપણે જોઈએ. જો અશુદ્ધ બોક્સાઇડ જે છે એની આપણે ડિસ્કસ કરીએ તો અશુદ્ધ બોક્સાઇડમાં કઈ કઈ વસ્તુ, જો આ L2O3 આપણે જોઈએ છે, પણ અશુદ્ધ બોક્સાઇડની અંદર સાથે કઈ અશુદ્ધિ હોય યાદ રાખજો, આ એક્ઝામમાં પૂછાય તેવો પોઈન્ટ છે. અશુદ્ધ જે છે બોક્સાઇડ જે છે એની અંદર આયર્ન ઓક્સાઇડ, સિલિકોન ડાયોક્સાઇડ અને ટિટેનિયમ ઓક્સાઇડ, એટલે આ ત્રણ જે છે એ અશુદ્ધિ છે દોસ્તો. આ ખાસ ધ્યાન રાખજો. અશુદ્ધિ કેટલી છે? આ 3 છે. એલ્યુમિના જે છે એટલે કે બોક્સાઇડ જે છે, L2O3 જે છે, એમાં 3 અશુદ્ધિ છે: આયર્ન ઓક્સાઇડ, સિલિકોન ઓક્સાઇડ અને ટિટેનિયમ ઓક્સાઇડ. એટલે આ ખાસ ધ્યાન રાખજો દોસ્તો. હવે આને દૂર કરવા માટે ખાલી આપણે પ્યોર આ જ જોઈએ છે, આ શુદ્ધિ કાઢી નાખવી છે. તો શું કરશું આપણે? અશુદ્ધિ સાથેનો L2O3 છે, L2O3 અને એની સાથે અશુદ્ધિ પણ રહેલી જ છે. અશુદ્ધિ તરીકે શું છે? કઈ કઈ વસ્તુ જે છે? FeO છે, SiO2 છે, TiO2 છે. આ તમે જોઈ શકો છો. આની NaOH સાથે આપણે પ્રક્રિયા કરશું ને H2O નાખશું. આ પ્રક્રિયા માટેનું તાપમાન કેટલું રાખશું? 523 થી 473 થી 523 કેલ્વિન તાપમાન રાખશું. 35 થી 36 બાર દબાણ રાખશું, ગરમ કરશું. કોણ? એલ્યુમિના સાથે અશુદ્ધિ છે, એમાં NaOH નાખ્યું, એમાં પાણી નાખ્યું છે. આ અત્યારે કાઢી નાખજો. પાણી નાખ્યું છે અને પછી 473 થી 523 કેલ્વિન તાપમાને, 35 થી 36 વાતાવરણ દબાણે અને એટલું ગરમ કરશું, આટલા દબાણે આટલા તાપમાને ગરમ કરશું તો આપણને NaLOH 4 ટાઈમ્સ મળશે. સોડિયમ એલ્યુમિનેટ મળશે. શું મળશે? સોડિયમ એલ્યુમિનેટ મળશે. હવે સોડિયમ એલ્યુમિનેટ આનું IUPAC નામની જો દોસ્તો વાત કરીએ, ઓકે, 9મા ચેપ્ટરની અંદર આવે છે. તો સંકીર્ણ સંયોજનની અંદર સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સો એલ્યુમિનેટ 3, સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સો એલ્યુમિનેટ 3 આપણને મળે છે. આ દ્રાવ્ય થઈ જાય છે. આ પદાર્થ જે છે ને એ દ્રાવ્ય છે એટલે કે ઓગળી જાય છે. બરાબર છે? ઓગળી જાય છે. તો આની સાથે સાથે જે છે 4 વસ્તુ હતી આપણી પાસે, L2O3, FeO, SiO2 અને TiO2. એમાંથી આ 2 વસ્તુ જે છે ને એ ઓગળી જશે. આ બે વસ્તુ એટલે આ જે રહેલી જે છે L2O3 અને SiO2 ઓગળી જશે. આ 2 ઓગળશે નહીં. બરાબર છે? એટલે આની સાથે સાથે, એટલે આ ઓગળી ગયું, L2O3 ઓગળીને સંયોજન બનાવી નાખ્યું. સાથે સાથે SiO2 પણ ઓગળી જશે. SiO2 NaOH સાથે જોડાઈને Na2SiO3 બનાવી નાખશે. સોડિયમ સિલિકેટ બનાવશે અને પાણી બનાવી નાખશે. એટલે દ્રાવ્ય આ બનાવી નાખ્યું છે. બરાબર? પણ આ 2 વસ્તુ ઓગળતી નથી. આ 2 FeO નથી ઓગળતો અને TiO2 ઓગળતા નથી. આ 2 ઓગળી જાય છે પાણીમાં. તો કઈ કન્ડિશન થાય છે એ આપણે ચેક કરીએ. જો અહીંયા આપણી પાસે ટોટલ 4 વસ્તુ હતી. 4 વસ્તુનું આપણે મિશ્રણ એડ કર્યું. મિશ્રણ એટલે આપણી પાસે શું હતું? L2O3 હતો, પ્લસ હતું SiO2, પ્લસ હતું FeO
અને પ્લસ TiO2 આ 4 વસ્તુ હતી. એમાંથી આ 2 વસ્તુ જે છે એ ઓગળી ગઈ. આ ઓગળી ગઈ અહીંયા. આ બંને હવે શું બનાવ્યું? એલ્યુમિનિયમે શું બનાવી દીધું? NaLOH 4 ટાઈમ્સ બનાવ્યું. અને સિલિકાએ શું બનાવ્યું? Na2SiO3 બનાવી નાખ્યું. બરાબર છે. આ બંને ઓગળી ગઈ એટલે અહીંયા નીચે આવી ગઈ. ખ્યાલ આવ્યો? આ પાત્રની અંદર જ્યારે આ 2 વસ્તુ ઓગળતી નથી એટલે અહીંયા બહાર રહી જાય, એટલે કે ઉપર તરતી, એટલે કે અથવા ગાળી લો તમે, અદ્રાવ્ય છે એટલે FeO અને TiO2 જે છે એને તમે ગાળી લો તો અલગ થઈ જાય, એટલે કે આપણે ઉપર લઈ લીધી, ગાળી નાખ્યું દ્રાવણને, ગાળી નાખ્યું એટલે ગાળણમાં ઓગળેલી વસ્તુ આવી ગઈ. આ 2 વસ્તુ અને આ એટલે 2 અશુદ્ધિ નીકળી ગઈ. હવે એક જ અશુદ્ધિ કાઢવાની રહી. કોણ? સિલિકોન વાળી, સિલિકોનનો ઓક્સાઇડ. આ 2 વસ્તુ અત્યારે મિક્સ છે, એમાં એલ્યુમિનિયમ પણ રહેલો છે. હવે આ મિશ્રણને આપણે અંદરથી CO2 વાયુ પસાર કરશું. આ મિશ્રણ છે. આ મિશ્રણની સાથે શું છે? Na2, આ લખેલું જ છે અહીંયા, Na2SiO3 જે છે આ મિશ્ર થયેલું છે. આ Na2SiO3 જે છે આ વસ્તુ અને આ વસ્તુ, આ બંને વસ્તુનું મિશ્રણ છે અહીંયા. આ બંને વસ્તુનું એમાંથી CO2 વાયુ પસાર કરવામાં આવે છે. આ બંનેનું મિશ્રણ અહીંયા પડેલું છે. NaLOH 4 ટાઈમ્સ અને Na2SiO3 આ બંનેનું મિશ્રણ છે દોસ્તો. આ મિશ્રણમાંથી આપણે CO2 વાયુ પાસ કરીએ છીએ. જો CO2 વાયુ પાસ કરવામાં આવે તો Al2O3 બની જાય છે, એટલે કે આ દ્રાવ્ય બની જાય છે. એટલે અહીંયા જે છે Al2O3 જે છે એ અંદર ઓગળી જાય છે. પણ આ ઓગળતો નથી. ઓગળતો નથી એટલે આખો રહેશે. આખો રહે એટલે ગાળી લેવાનું, ગાળી લેવાનું એટલે નીકળી ગયો. ઓગળેલા ભાગમાં શું આવ્યું? Al2O3 × XH2O આવી જશે આ ઓગળેલા ભાગમાં, એટલે આ નીચે રહી ગયો. અને આ પણ અદ્રાવ્ય છે, NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ, અને Na2SiO3 પણ અદ્રાવ્ય છે, એટલે બેન કાઢી નાખવાનું, ગાળી લો એટલે દૂર થઈ જાય તમારે. ઓકે, ચાલો. એટલે આ રીતે તમને ખાલી આટલો Al2O3 મળી ગયો. Al2O3 × XH2O મેળવ્યો છે. Al2O3 × XH2O 3 પ્રકારની અશુદ્ધિ કાઢી નાખી. ટિટેનિયમ ઓક્સાઇડ, આયર્ન ઓક્સાઇડ પહેલા નીકળી ગયા. પછી આ અત્યારે નીકળ્યો Na2SiO3 એટલે સિલિકોન ઓક્સાઇડ દૂર થઈ ગયો, સિલિકા દૂર થઈ ગયો. હવે દોસ્તો આપણે વાત કરવાની છે આ Al2O3 મેળવ્યો છે એમાંથી હવે પાણી કાઢશું. Al2O3 × XH2O મેળવ્યો છે. અશુદ્ધિ 3 હતી એ ડિલીટ થઈ ગઈ. કઈ અશુદ્ધિ હતી? FeO હતી. TiO2 પહેલા દૂર થઈ ગઈ, આ પહેલા ડિલીટ થઈ ગઈ. પછી અત્યારે SiO2 દૂર કરી દીધું હમણાં જ. બરાબર. હવે આટલો ભાગ વધ્યો એને 1470 કેલ્વિન તાપમાને જો ગરમ કરવામાં આવે, આપણે હમણાં વાત કરી તે આ 2 ઉપરથી અદ્રાવ્ય ભાગ હતા એને દૂર કરી દીધા, અને નીચે આપણને ખાલી આટલો ભાગ જ મળ્યો Al2O3 × XH2O, એને અહીંયા લીધો, આ ભાગને ગરમ કર્યો. હવે કેટલા તાપમાને ગરમ કર્યો? 1470 કેલ્વિન તાપમાને ગરમ કર્યો. તો આપણને પાણી અહીંયાથી દૂર થઈ જાય છે અને Al2O3 એલ્યુમિના મળે છે. જો એલ્યુમિના મળે છે, હજી એલ્યુમિનિયમ નથી મળ્યો. અત્યાર સુધી શું મળ્યું છે? હજુ એલ્યુમિના મળ્યો છે. એટલે એલ્યુમિના છે. હવે આમાંથી આપણે એલ્યુમિનિયમ અને ઓક્સિજનને અલગ કરવાના છે. આપણે એલ્યુમિનિયમ મેળવવાનો છે, ઓક્સિજનને દૂર કરવાનો છે. તો સૌથી પહેલા આપણે અશુદ્ધિ દૂર કરી. અશુદ્ધિ દૂર કરી પછી આ એલ્યુમિના મેળવો. એલ્યુમિના મેળવ્યા પછી આપણે હવે આમાંથી એલ્યુમિનામાંથી આપણે એલ્યુમિનિયમ મેળવશું. એલ્યુમિનામાંથી કઈ વસ્તુ મેળવશું? એલ્યુમિનિયમ. હવે કે એલ્યુમિનામાંથી આપણે એલ્યુમિનિયમ એટલે કે Al2O3 છે આપણી પાસે દોસ્ત, એમાંથી એલ્યુમિનિયમ મેળવવાનું છે. તો આપણે વિદ્યુત વિભાજન કરશું. ચાલો વિદ્યુત વિભાજન કરશું તો કઈ રીતે થશે, શું થશે એની આપણે ડિસ્કસ કરીએ. તો વિદ્યુત આ પદ્ધતિ 1886માં હોલ અને હેરોલ્ટ નામના વૈજ્ઞાનિકે સંશોધન કર્યું. કોને સંશોધન કર્યું? હોલ અને હેરોલ્ટ નામના વૈજ્ઞાનિકોએ દર્શાવી છે. તેના માટે તેને હોલ હેરોલ્ટ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હોલ હેરોલ્ડ પદ્ધતિનું નામથી યાદ રાખજો. હોલ હેરોલ્ડ પદ્ધતિ કોના માટે વપરાય છે? એલ્યુમિનિયમના નિષ્કર્ષણ માટે. શેમાંથી? એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે વપરાય છે. જો મોસ્ટ રિએક્શન જે છે, મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં આમાંથી ઘણી વખત પ્રશ્નો પૂછાઈ ગયા છે. MCQ પણ આપણે સોલ્વ કરાવશું MCQના લેક્ચરની અંદર, એટલે એ તમે ખાસ ધ્યાન રાખજો. આ ખાસ અગત્યની થિયરી છે, મોસ્ટ આઈએમપી છે, એટલે ખાસ તમે ધ્યાન. એવું હોય તો 2 વખત જોજો આ લેક્ચર તમે શાંતિપૂર્વક. આ જે પદ્ધતિ મેં તમને કીધી છે ટેક્સ્ટબુકમાં, CBSEમાં પરફેક્ટ નથી આપી તમને, એટલે આ રીતે અલગ થઈ જાય, કઈ અશુદ્ધિ નીકળી જાય, તમારી રીતે નોટ બનાવી લેવી હોય પણ બનાવી લેજો વ્યવસ્થિત રીતે. ઓકે, ફટાફટ આવડી જશે આમાંથી તમને. હવે આની અંદરથી એક પાત્ર લેવાનું, આ પાત્ર લેવાનું, બરાબર છે. આ લોખંડનું પાત્ર લેવાનું. કયું પાત્ર લઈશું દોસ્ત? આપણે એક લોખંડનું પાત્ર લઈશું. આ લોખંડનું પાત્ર છે. એ લોખંડના પાત્રની અંદર આ એક આવરણ લગાવવાનું છે, કાર્બનનું સ્તર લગાડવાનું છે. આ લોખંડનું પાત્ર છે, એની અંદર આ કાર્બનનું સ્તર લગાવ્યું છે આપણે. આ કાર્બનનું સ્તર લગાવ્યું છે. એ કાર્બનનું સ્તર કેથોડ તરીકે, કેથોડ એટલે શું થઈ ગયું? માઇનસ. ઓકે, આ કાર્બનનું સ્તર જે છે અહીંયા આખું લગાવ્યું છે લોખંડના પાત્રમાં, આ કાર્બનનું સ્તર લગાવ્યું છે, એ કેથોડ તરીકે વર્તે છે.
કે થોડા અહીંયાથી કાર્બનનું સ્તર છે, અહીંયા છે, આખું કાર્બનનું સ્તર છે દોસ્ત, ખ્યાલ આવ્યો ને? કાર્બનનું સ્તર કેથોડ તરીકે વર્તે છે. હવે અહીંયા એક આ ક્લેમ્પ લેવાનું. ક્લેમ્પ એટલે સ્ટેન્ડ, આપણી ભાષામાં સ્ટેન્ડ લઈ લેવાનું છે. એ સ્ટેન્ડમાં ચીપિયા લગાવી દેવાના. ચીપિયામાં આવી રીતે ચીપિયો લગાવ્યો, એમાં અહીંયા આવી રીતે અહીંયા ગ્રેફાઇટનો સળિયો મૂકી દેવાનો, અથવા આ ચીપિયો લગાવ્યો, આ ચીપિયો લગાવી દીધો ગ્રેફાઇટનો સળિયો. ચીપિયા એટલા માટે ફિક્સ નહીં કરી દેવાનું, કેમ કે આ ગ્રેફાઇટના સળિયા છે ને બદલવાના થશે, વારંવાર બદલવાના થશે. એટલે ચીપિયા હોય તો ફટાફટ આ સળિયો, એક સળિયો કાઢીને બીજો સળિયો લગાવી શકાય. ઓકે, તો આ જે છે અહીંયા ગ્રેફાઇટના સળિયા છે. તો આ ભાગ જે છે આ તમે જોઈ શકો છો, આ ગ્રેફાઇટના સળિયા છે. આ એક પહેલો ગ્રેફાઇટનો સળિયો, આ બીજો, આ ગ્રેફાઇટનો ત્રીજો સળિયો. આવી રીતે ગ્રેફાઇટના સળિયા મૂકી દેવાના. અને ગ્રેફાઇટના સળિયા જે છે એટલે કાર્બન જે છે તે એનોડ તરીકે વર્તે છે. કોના તરીકે? એનોડ, એટલે ધન વીજભાર છે, બેટરીના ધન ધ્રુવ સાથે જોડેલો છે. જોજો અહીંયા ધન વિસ્તર. આ તાંબાના ક્લેમ્પ છે. ક્લેમ્પ એટલે આપણી ભાષામાં સ્ટેન્ડ કહી દઈએ તાંબાનું. એની અંદર આ સળિયા લટકાવેલા છે. હવે વાત એવી છે દોસ્ત, L2O3 છે. L2O3 આપણી પાસે ઘન છે. સૌથી અગત્યની વાત એ છે L2O3 છે તો ખરો જ દોસ્તો આપણી પાસે, પણ કઈ અવસ્થામાં છે આપણી પાસે? L2O3 છે એ ઘન અવસ્થામાં છે, આપણી પાસે પ્રવાહી અવસ્થામાં નથી. હવે L2O3 માંથી આપણે એલ્યુમિનિયમ મેળવવાનો છે. અહીંયા જો હવે પિગલિત બનાવવા L2O3, બરાબર છે, તો એને બહુ ઊંચા તાપમાને 2000 કેલ્વિન આસપાસ તાપમાને ગરમ કરવો પડે છે. ખ્યાલ આવ્યો? જો આને આટલા 2000 કેલ્વિન આસપાસ, 2025 આસપાસ સમથિંગ કે આટલા ગરમ કરવા, તાપમાન યાદ નથી રાખવાનું તમારે, સમજવા માટે છે. એટલે ગરમ કરશું તો આ ઘનમાંથી લિક્વિડ બનશે. L2O3 શું બનશે? લિક્વિડ બનશે, પ્રવાહી બનશે. પણ આટલું તાપમાન રાખવા જઈએ, જો અહીંયા આટલું ગરમ આપ કરીએ, આ પાત્રને આટલું ગરમ કરી આપણે વ્યવસ્થા રાખીએ, ભઠ્ઠી રાખીએ, અને આ પાત્રને આટલું ગરમ કરી દઈએ, તો બીજો વાંધો એ છે કે આની અંદરથી અહીંયા જે છે ગ્રેફાઇટના સળિયા જે છે, આ ગ્રેફાઇટના સળિયા જે છે એ 1000 અંશ સેલ્સિયસ તાપમાને ઓગળે છે. તો આપણે કેટલું તાપમાન? 2000 થી ઉપર ટૂંકમાં જોઈએ છે. 2000 થી વધારે તાપમાન રાખશું તો જ આ ઓગળશે L2 એલ્યુમિના. અને તમને ખબર, વિદ્યુત વિભાજન કરવાનું છે દોસ્ત. વિદ્યુત વિભાજન ક્યારે થાય? ઘનનું ન થાય, પ્રવાહીનું થાય. તો એલ્યુમિનાને આપણે પ્રવાહી બનાવવો છે. જો આપણે પ્રવાહી બનાવવા જઈએ છીએ 2025 અંશ સેલ્સિયસ તાપમાને એને પ્રવાહી બનાવવા જઈએ છીએ, તો એ પહેલા 1000 અંશ સેલ્સિયસ તાપમાને આ બધા સળિયા ઓગળી જાય, કારણ કે કાર્બન જે છે એ 1000 અંશ સેલ્સિયસ ઉપર તાપમાને ઓગળી જાય છે. તો પ્રોબ્લેમ આવે, આ સળિયા ઓગળી જાય તો આપણો પ્રયોગ ફેલ જાય. તો શું કરવું? તો એનું નિવારણ કરવા માટે અંદર ક્રાયોલાઇટ નાખવામાં આવે છે. Na3AlF6 શું એડ કરવામાં આવે છે? ક્રાયોલાઇટ એડ કરવામાં આવે છે. આનું પ્રમાણ વધુ હોય છે. આ વધુ પ્રમાણમાં, આ પેન તમને ગ્રીન દેખાતી હશે, ઓકે, આ વધુ પ્રમાણમાં એડ કરવામાં આવે છે. આ ક્રાયોલાઇટ જે છે એ વધુ પ્રમાણમાં એડ કરવામાં આવે છે. અને આ ઓછો હોય છે. આ ઓછો હોય છે. આ એલ્યુમિના અને ક્રાયોલાઇટ વધારે હોય છે, જેથી કરીને આ 1000 અંશ સેલ્સિયસ તાપમાન પહેલા ઓગળી જાય. એટલા 2025 આને લઈ જવો પડે નહીં, 1000 પહેલા જ આ ઘનમાંથી શેમાં રૂપાંતર થઈ જાય? પ્રવાહીમાં. કોના કારણે? Na3AlF6 ના કારણે, ક્રાયોલાઇટના કારણે. જે ગલન બિંદુ નીચું લાવવાનું કામ કર્યું, જે પદાર્થ 2000 ઉપર તાપમાને પીગળતો હતો એને 1000 કરતા ઓછા તાપમાને પીગાડી દીધો. કોના કારણે? ક્રાયોલાઇટના કારણે. તો આ ક્રાયોલાઇટને અભિવાહક કહે છે, ફ્લક્સ કહે છે. અભિવાહક અથવા ફ્લક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ફ્લક્સ જે છે અભિવાહક તરીકે ઓળખવામાં આવે છે. Na3AlF6 પિગલિત L2O3 છે દોસ્ત. પિગલિત L2O3 છે. એટલી વસ્તુ. તો હવે વિદ્યુત વિભાજન આપણે સ્ટાર્ટ કરશું. આને બેટરીના ઋણધ્રુવ સાથે જોડશું. આ જે છે ભાગ જે છે લોખંડની પ્લેટ સાથે અહીંયા કાર્બનનું સ્તર લગાવ્યું છે તે, અને આને બેટરીના ધનધ્રુવ સાથે જોડશું અને વિદ્યુત વિભાજન સ્ટાર્ટ થશે. તો ધન પર ઋણ આવશે અને ઋણ પર ધન આવશે. એટલે કે આ ઋણ વીજભાર છે તો ત્યાં ધન આવશે, અને આ ધન વીજભાર છે તો ત્યાં ઋણ આવશે. આ ધન વીજભાર છે એટલે કાર્બન છે, ધન વીજભાર, કાર્બન ધન વીજભાર છે. તો અહીંયા કાર્બન પ્લસ ત્યાં ઓક્સિજન આવશે. L2O3 માંથી કોણ આવે? ઓક્સિજન આવે. O2 માઇનસ અને કાર્બન મોનોક્સાઇડ બનાવે. કાર્બન અને 2 ઓક્સિજન આવે. O2 માઇનસ તો શું બનાવશે? CO2 બનાવશે. અહીંયા પ્લસ 2 ઇલેક્ટ્રોન આવશે, અહીંયા પ્લસ 4 ઇલેક્ટ્રોન આવશે. આવું અહીંયા થશે. અને એલ્યુમિનિયમ જે છે કેથોડ પર શું થશે? L+3 છે, +3 ઇલેક્ટ્રોન મેળવશે અને શું બનાવશે? એલ્યુમિનિયમ. એટલે આ એલ્યુમિનિયમ જે છે, એલ્યુમિનિયમ અહીંયા જમા થશે, અહીંયા જમા થશે બધું જ.
અહીંયા એલ્યુમિનિયમ જમા થશે, અહીંયા એલ્યુમિનિયમ જમા થશે અને જમા થશે અને આટલું બધું ઊંચું તાપમાન હોય એટલે એલ્યુમિનિયમ તો પ્રવાહી જ બને અને પ્રવાહી એલ્યુમિનિયમ અહીંયા ભેગું થઈને અહીંયાથી બહાર કાઢી નાખવાનો એલ્યુમિનિયમનો નિર્ગમનનો માર્ગ. અને આ કાર્બન મોનોક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ વાયુ અહીંયા મળશે, એ અહીંથી બહાર નીકળી જશે, કાર્બન મોનોક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર દૂર થઈ જશે. ખ્યાલ આવ્યો? એટલે આ રીતના પ્રયોગ થશે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. અને હોલ હેરોલ્ડ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. કોના માટે છે? એલ્યુમિનામાંથી આપણે શું મેળવવું છે? એલ્યુમિનિયમ મેળવવું છે. ખાસ ધ્યાન રાખજો. આ એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવવું હોય તો આ કાર્બન દ્વારા નથી મેળવી શકાતો. કાર્બન આવી પ્રક્રિયા કરો અને આ એલ્યુમિનિયમ મેળવો અને આ CO કરો, આ પ્રક્રિયા નથી થતી. આ ખાસ ધ્યાન રાખજો. એક્ઝામમાં પૂછે છે કાર્બન દ્વારા કોનું રિડક્શન નથી થતું? તો એલ્યુમિનાનું નથી થતું. ખ્યાલ આવ્યો? એનું વિદ્યુત વિભાજન કરવું પડે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. આ રીતે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. અહીં Al2O3 નું વિદ્યુત વિભાજન કરવા માટે પીગાળવું જરૂરી છે. હવે પરંતુ તેનું ગલન બિંદુ જો અહીંયા 2045 છે, એક્ઝેક્ટ આપ્યું છે, અનસેલ્સિયસ જેટલું છે, ઊંચું છે. આ આંકડો એક્ઝેક્ટ યાદ રાખવાની જરૂર નથી. તો જેટલું ઊંચું છે અને ગ્રેફાઇટના ધ્રુવોનું ગલન બિંદુ કેટલું છે? 1000 અનસેલ્સિયસ. તો આપણે 2025 એટલે કે આને બહુ 2000 થી ઊંચા તાપમાને આને ગરમ કરશું તો ગ્રેફાઇટના ધ્રુવો 1000 અનસેલ્સિયસ તો પીગળી જશે. ગ્રેફાઇટના ધ્રુવો બરાબર. તો એલ્યુમિનાને પીગાળવા જતા ધ્રુવો શું થઈ જાય છે? પીગળી જાય છે. અને Al2O3 નું ગલનબિંદુ નીચું લાવવા માટે અભિવાહક તરીકે, ફ્લક્સ તરીકે ક્રાયોલાઇટ યુઝ કરવામાં આવે છે. ક્રાયોલાઇટ એટલે કોણ આવશે? Na3AlF6 ઉમેરવામાં આવે છે. અને જોજો ખાસ ધ્યાન રાખજો, એક વધારે ડિફિકલ્ટ પ્રશ્ન કાઢવો હોય, એક્સ્ટ્રા કાઢવો હોય, JEE નીટ વાળાને આમ અંદરથી પ્રશ્ન પકડીને કાઢવો હોય તો એમ પણ પૂછી શકે છે કે ક્રાયોલાઇટનું પ્રમાણ વધારે હોય કે એલ્યુમિનાનું પ્રમાણ હોય વધારે હોય? તો ક્રાયોલાઇટનું પ્રમાણ વધારે હોય એટલે દ્રાવક તરીકે વર્તે છે. તમને એક્ઝામમાં પૂછી શકે હોલ હેરોલ્ડ પદ્ધતિની અંદર કોનો જથ્થો વધારે હોય છે? બરાબર છે. તો Na3AlF6 નો જથ્થો વધારે હોય છે દ્રાવક તરીકે અને Al2O3 ની માત્રા ઓછી હોય છે, તે દ્રાવ્ય તરીકે વર્તે છે. દોસ્ત, તે કોના તરીકે વર્તે છે? દ્રાવ્ય તરીકે. આવા બધા ડિટેલમાં પ્રશ્નો તમને પૂછી શકે છે. એટલે આવું બધું નોટ ડાઉન તમે ખાસ કરી લેજો. આથી આ પદ્ધતિમાં ગલનબિંદુ નીચું લાવવા માટે ક્રાયોલાઇટનો ઉપયોગ થાય છે અને 1000 અનસેલ્સિયસ થી પણ નીચું આવી જાય છે. હવે વિદ્યુત પ્રવાહ પસાર કરતા Al2O3 નું વિદ્યુત વિભાજન થઈ ને એલ્યુમિનિયમ અને ઓક્સિજન બે છે, આ જે છે કેથોડ તરફ જશે અને આ વાય જે છે તે એનોડ તરફ જશે. એનોડ કોનો બનેલો છે? કાર્બનનો બનેલો છે. એટલે કે ઓક્સિજન જે છે એ એનોડ તરફ આવશે. એનોડ કોનો બનેલો છે? અહીંયા જોઈ શકો છો, આ એનોડ આ કાર્બનનો બનેલો છે. અહીંયા ઓક્સિજન આવશે, આના પર ઓક્સિજન જશે અહીંયા. બરાબર છે. ઓક્સિજન અને કાર્બન ભેગા થશે તો શું થશે? ઓક્સિજન અને કાર્બન. એટલે એક ઓક્સિજન જોડાય તો કાર્બન મોનોક્સાઇડ બને, બે ઓક્સિજન જોડાય તો કાર્બન ડાયોક્સાઇડ. એટલે અહીંયા કાર્બન મોનોક્સાઇડ અથવા કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર આવે છે. ખ્યાલ આવ્યો? ચાલો. અને ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. એ ઇલેક્ટ્રોન હવે L+3 અહીંયા પ્લસ આવશે. L3+ જે છે એ 3 ઇલેક્ટ્રોન મેળવે છે. કેથોડ તરીકે કોણ છે ભાઈ? L+3 આ કેથોડ છે. અહીંયા એલ્યુમિનિયમ જે છે એ 3 ઇલેક્ટ્રોન દ્રાવણમાંથી L+3 3 ઇલેક્ટ્રોન મેળવીને અહીંયા જમા થાય છે. ખ્યાલ આવ્યો? કેથોડ પર શું થાય છે? જમા થાય છે. તો L+3 ઇલેક્ટ્રોન ઇડ્યુસ શું આવશે? એલ્યુમિનિયમ. ખરેખર અહીંયા લિક્વિડ લખવું પડે, લિક્વિડ, કેમ કે આ રિએક્શનની અંદર પ્રવાહી સ્વરૂપે મળે છે એટલે અહીંયા લિક્વિડ લખી દેવાનું. ખ્યાલ આવ્યો ને? આ રીતે થાય છે. આમ આ પ્રક્રિયા દરમિયાન એલ્યુમિનિયમ મળ્યા જ કરે છે. 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ મેળવો તો સામે 500 ગ્રામ ગ્રેફાઇટ વપરાય છે. કેમ કે એ ગ્રેફાઇટ વપરાય છે. જો આ ગ્રેફાઇટ, કાર્બન એટલે ગ્રેફાઇટ વપરાય છે. તો 1 કિલોગ્રામ તમે આ 1 કિલોગ્રામ મેળવો ત્યારે આ બે થઈને કેટલું વપરાય છે? 500 ગ્રામ વપરાઈ જાય છે. એટલે કે આ જે ધ્રુવ જે છે એ ખવાઈ જાય છે. ખવાઈ જાય એટલે તરત બદલી નાખવાના, ખવાઈ જાય એટલે વપરાઈ જાય છે. ખ્યાલ આવ્યો ને? ચાલો. તો આ જે છે 1 કિલોગ્રામ મેળવવો હોય ત્યારે 500 ગ્રામ વપરાઈ જાય છે ગ્રેફાઇટ. આ ખાસ ધ્યાન રાખજો. ટોટલ પ્રક્રિયા શું થાય? Al2O3 પ્લસ કાર્બન ઇડ્યુસ શું થાય? એલ્યુમિનિયમ અને CO2. પણ આ પ્રક્રિયા ક્યારે થશે? વિદ્યુત વિભાજન કરશો તો જ થશે. ખાલી આ બેન ભેગા કરી દેશું તો થશે નહીં, ખાલી ગરમ કરશું તો પણ થશે નહીં. એટલે ખાસ કાર્બન જે છે ડાયરેક્ટ આનું રિડક્શન કરી શકશે નહીં. એટલે ખાસ ધ્યાન રાખજો. એટલે આ વિદ્યુત વિભાજન કરશો તો આ ટોટલ પ્રક્રિયા થશે. Al2O3 પ્લસ કાર્બન, એલ્યુમિનિયમ અને CO2. ખ્યાલ આવ્યો? બોક્સાઇટનું વૈશ્વિક ઉત્પાદન કેટલું છે? આખા વિશ્વમાં કેટલું ઉત્પાદન થાય છે દર વર્ષે? 100 મિલિયન ટન જેટલું, જેમાંથી 1 મિલિયન ટન જેટલું એલ્યુમિનિયમ આપણને મળી આવે છે, ભારતમાં જ મળી આવે છે. અને ભારતમાં જે છે બોક્સાઇટનું વૈશ્વિક ઉત્પાદન કેટલું થાય છે? ઓકે, 1 મિલિયન ટન જેટલું થાય છે.
એલ્યુમિનિયમના ભૌતિક ગુણધર્મ આ જનરલી તમને ખબર જ છે, પણ એક વખત નજર ફેરવી લઈએ, ફટાફટામાંથી પાસ થઈ જઈએ. ઓકે, તે ઉષ્મા અને વિદ્યુતનો કેવો છે? સુવાહક ધાતુ છે. એલ્યુમિનિયમ બધાએ જોયેલી જ છે, ખબર છે. વીજવાહક તાર જે છે, મોટી હાઈ ટેન્શન લાઇન છે, અત્યારે એલ્યુમિનિયમની જ હોય છે. ચળકાટ અને રણકાર ધરાવે છે. ત્યારબાદ આલ્કલીમાં દ્રાવ્ય થાય છે. આલ્કલી એટલે બેઝમાં શું થાય છે? દ્રાવ્ય. જો આ એલ્યુમિનિયમ છે ને આ બેઝ છે. બેઝ અને પ્લસ પાણી નાખ્યું તો એમાંથી શું બનાવ્યું? સોડિયમ મેટા એલ્યુમિનેટ, NaAlO2, સોડિયમ મેટા એલ્યુમિનેટ બનાવે છે. તે હેલોજન પ્રત્યે સાથે ગરમ કરતા હેલાઇડ બનાવે છે. ક્લોરીન સાથે જોડાયેલ LCl3 બનાવે. આ તો ખબર જ છે તમને. આ એક ધ્યાન રાખવાનું જે છે કે MnO2 સાથે એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે છે, બરાબર છે. તો Al2O3 અને Mn અને ઉષ્મા મુક્ત કરે છે, એટલે ઉર્જા મુક્ત કરે છે. આની સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એલ્યુમિનિયમનો ઉપયોગ ક્યાં થાય છે? એલ્યુમિનિયમનો ઉપયોગ દોસ્તો સિગારેટના ખોખામાં ઉપર જે વરખ આવે છે તે એલ્યુમિનિયમ ફોઇલ આપણે કહીએ છીએ. એરોપ્લેનના વિવિધ ભાગો, કેમ કે એલ્યુમિનિયમ હલકું હોય ને એટલે એરોપ્લેનમાં હલકી વસ્તુ વધારે યુઝ થાય. મોટર અને વાહનના વિવિધ ભાગો, અલગ અલગ ભાગો બનાવવામાં થાય છે. મેંગેનીઝ અને ક્રોમિયમ, આ ખાસ ધ્યાન રાખજો, આ JEE નીટમાં ઘણી વખત પૂછાય છે. ક્રોમિયમ અને મેંગેનીઝ જે છે, આ જે છે આ મેંગેનીઝ અને ક્રોમિયમ જે છે એ ખનિજોમાંથી મેંગેનીઝ અને ક્રોમિયમ મેળવવું હોય તો આ વપરાય છે. ધારી લો કે Mn2O3 છે અને Cr2O3 છે. આની પ્રક્રિયા એલ્યુમિનિયમ સાથે કરવામાં આવે છે. કોની સાથે કરવામાં આવે? એલ્યુમિનિયમ. તો સામે તમને મળી જાય છે Mn મળી જાય છે, અહીંયાથી મળી જાય છે તમને ક્રોમિયમ, અને અહીંયા તમને મળે છે Al2O3, અને અહીંયા પણ શું મળે? Al2O3 મળે છે. એટલે કે મેંગેનીઝ અને ક્રોમિયમના ઓક્સાઇડમાંથી મેંગેનીઝ મેળવવો અને ક્રોમિયમ મેળવવો હોય તો આ એલ્યુમિનિયમ વાપરવામાં આવે છે. આને એલ્યુમિનોથર્મિક પદ્ધતિ કહેવામાં આવે છે. આ એક્ઝામમાં પૂછાય. નીચેનામાંથી કોનું ઉત્પાદન એલ્યુમિનોથર્મિક પદ્ધતિ વડે થાય છે? તો મેંગેનીઝ અને ક્રોમિયમનું ઉત્પાદન એલ્યુમિનોથર્મિક પદ્ધતિ વડે થાય છે. તો આ રીતે તમને પ્રશ્ન પૂછી શકે છે. ત્યારબાદ એલ્યુમિનિયમમાંથી મેગ્નેશિયમ, ડ્યુરાલ્યુમિન, એલ્નિકો, એલ્યુમિનિયમ, ત્યારબાદ બ્રોન્ઝ જેવી મિશ્ર ધાતુઓ મેળવવામાં આવે છે. એલ્યુમિનિયમ બ્રોન્ઝ આવશે, બરાબર છે, મેળવી શકાય છે. જેનો ઉપયોગ ક્યાં થાય? એરોપ્લેનના વિવિધ ભાગો, ત્યારબાદ વૈજ્ઞાનિક તુલા, ચલણી સિક્કાની બનાવટમાં થાય. એલ્યુમિનિયમ ફોઇલ જે છે, એલ્યુમિનિયમ ફોઇલ ખોરાકને ગરમ રાખવા અને શુદ્ધ રાખવા માટે વપરાય છે, અને એલ્યુમિનિયમમાંથી સુવાહક તાર બનાવી શકાય છે. તો આટલું આપણે દોસ્તો એલ્યુમિનિયમની વાતો જોઈ. એટલે ખાસ એલ્યુમિનિયમ મોસ્ટ IMP છે. એમાંથી હોલ હેરોલ્ડ પદ્ધતિ છે, બહુ જ અગત્યની છે. એમાંથી પ્રશ્નો ઘણી વખત પૂછાઈ ગયા. કોણ એનોડ, કોણ કેથોડ, કેટલો કાર્બન એનોડ પર થતી પ્રક્રિયા, કેથોડ પર થતી પ્રક્રિયા, ગમે તે રીતે અલગ અલગ રીતે પ્રશ્નો પૂછાય. કઈ અશુદ્ધિઓ છે, કઈ અશુદ્ધિઓ ઓગળી જાય છે, CO2 પસાર કરો તો, આવા બધા અલગ અલગ પ્રશ્નો બહુ બધા પૂછાય છે. એટલે મસ્ત રીતે આને તૈયાર કરજો. JEE નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી ખાસ અગત્યનો ટોપિક છે. ઓકે દોસ્તો, થેન્ક યુ.